મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજરોજ 27 જૂન 2025ના રોજ રતલામના પ્રવાસે જતા પ્રવાસ પહેલા તેમનો કાફલો ગુરુવાર સાંજે રતલામ જવા રવાના થયો હતો, પરંતુ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના કાફલાના 19 વાહનો અચાનક બંધ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કાફલાના વાહનોમાં પેટ્રોલ પંપથી ડીઝલ ભરાયું હતું, તો થોડું અંતર કાપ્યા પછી બધા વાહનો અચાનક બંધ થઈ ગયા હતા. તેમણે ધક્કો મારીને રસ્તાની બાજુ પાર્ક કરવી પડી હતી. આ માહિતી મળતા જ નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય, ખાદ્ય અને પુરવઠા અધિકારી આનંદ ગૌર સહિત વહીવટી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે જે વાહનોમાં 20 લીટર ડીઝલ ભરેલું હતું તેમાં લગભગ 10 લીટર પાણી હતું. તો લગભગ તમામ વાહનોમાં આ સ્થિતિ જોવા મળી આવી હતી. એક ટ્રક ચાલકે 200 લીટર ડીઝલ પણ ભર્યું હતું, જે થોડા અંતર પછી બંધ થઈ ગયું હતું. હાલ તો ખાદ્ય અને પુરવઠા વિભાગે રાત્રે પેટ્રોલ પંપ સીલ કરી દીધો હતો. ઉપરાંત શુક્રવારે યોજાનારી MP રાઇઝ કોન્ક્લેવમાં કોઈ અવરોધ ન આવે તે માટે ઇન્દોરથી નવા વાહનોની વ્યવસ્થા કરી રતલામ મોકલવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.